નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર મનપાના ટેક્સ કૌભાંડ મામલે ફરિયાદને લઈને સવાલ। ધરમપુરમાં 3 વર્ષમાં 500 આસામી પાસેથી ટેક્સની થઈ છેતરપિંડી। પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે વીઆઈપી કલ્ચરના દર્શન। અધિકારીઓ માટે વિશેષ સુવિધાઓ જોવા મળતા લોકોમાં સવાલ। રાણા બોરડી ગામે સરપંચને ભ્રષ્ટાચાર મામલે મળી ક્લીન ચીટ। તપાસમાં બેદરકારીના આક્ષેપ સાથે પગલાં લેવા રજૂઆત। પોરબંદરમાં રોગચાળો વકરતા હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ। ખ્યાતનામ ડોક્ટર જાડેજા દ્વારા દર્શકો માટે અપાયું માર્ગદર્શન। પોરબંદર મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ મામલે અગાઉ કૌભાંડ આચરાયું હતું, જેમાં ધરમપુર વિસ્તારમાં 3 વર્ષમાં 500 જેટલા આસામી પાસેથી હાઉસ ટેક્સના રૂપિયાની વસૂલાત કરી હતી, પરંતુ પાલિકાને આ રૂપિયા જમા કરાવ્યા ન હતા, જે અંગે હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। પોરબંદર શહેર નજીક આવેલ ધરમપુર ગામનું પોરબંદર શહેર નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો। આ પંચાયતને પાલિકામાં સમાવેશ થતા જ પંચાયત તેમજ તેમની આસપાસના વિસ્તારના હાઉસ ટેક્સ સહિતની કામગીરી ધરમપુર ગ્રામ પંચાયત ખાતે જ શરૂ કરવામાં આવી હતી। ત્યારે પંચાયત ખાતે વર્ષ 2021-22, વર્ષ 2022-23 અને વર્ષ 2023-24ના નાણાકીય વર્ષ દરમિયાન આસામીઓ દ્વારા ભરપાઈ કરવામાં આવેલ હાઉસ ટેક્સની રકમ પાલિકાના હાઉસ ટેક્સમાં જમા ન કરી ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે। ધરમપુર ખાતે 3 વર્ષ દરમિયાન 500 જેટલા આસામી પાસેથી અંદાજે 50 લાખ રૂપિયાની વેરાની રકમ વસૂલાત કરી પાલિકામાં જમા કરાવ્યા ન હતા। આ ઉચાપત અંગે રજૂઆત થયા બાદ કમિશનર દ્વારા રિપોર્ટ મંગાવવામાં આવતા તેમાં પણ ઉચાપત થઈ હોવાનું સામે આવ્યા છતાં પોલીસ ફરિયાદમાં ઢીલી નીતિ રાખવામાં આવી રહી છે। આ સમગ્ર કાંડમાં કોઈ રાજકીય વ્યક્તિઓની સીધી જ સંડોવણી હોવાની ચર્ચા સમગ્ર શહેરમાં જાગી છે। ત્યારે શું આ મામલે કોઈ રાજકીય દબાણ છે કે અધિકારીઓ ઢીલી નીતિ અપનાવી રહ્યા છે, તેવા સવાલો પણ શહેરીજનો ઉઠાવી રહ્યા છે। પ્રજાના પૈસે તાગડધીરના આ શબ્દ માત્ર સરકારી તંત્ર માટે વપરાતો હતો, પરંતુ હવે જાણે કે સમય એવો આવી ગયો હોય કે માત્ર સરકારી તંત્ર જ નહીં, પરંતુ સરકારી કર્મચારીઓ અને રાજકીય આગેવાનો પણ પ્રજાના પૈસે તાગડધીના કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। અને મહત્વની વાત તો એ છે કે આવા ભ્રષ્ટાચારોને બક્ષવામાં આવતો હોય તે પ્રકારની સ્થિતિ પોરબંદરમાં જોવા મળી રહી છે। પોરબંદરમાં ધરમપુર વિસ્તારમાં 500 કરતા વધુ આસામીઓનો મિલકત વેરો, 50 લાખથી વધુની રકમ ઓળવી લેવામાં આવી છે। ધરમપુર પોરબંદર છાયા મહાનગરપાલિકામાં ભળ્યું, એટલે કે ધરમપુરનો પોરબંદર છાયા મહાનગરપાલિકામાં સમાવેશ થયો ત્યારબાદ ધરમપુર ખાતે જ વેરાની વસૂલાત માટે કચેરી ખોલી દેવામાં આવી હતી। આ કચેરી ખાતેથી વર્ષ 2021 થી લગભગ વર્ષ 2024 દરમિયાન 500 કરતા પણ વધુ આસામીઓના વેરાના લગભગ રૂપિયા 50 લાખ જેટલી રકમ લેવામાં તો આવી હતી, પરંતુ તે રકમ નગરપાલિકા જે તે સમયે, એટલે કે અત્યારની જે મહાનગરપાલિકા કચેરી છે ત્યાં જમા કરવામાં આવી નથી। આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી, જેને લઈને તપાસ સોંપવામાં આવી હતી, પરંતુ તપાસ બાદ પણ હજુ કોઈ કાર્યવાહી થતી નથી। જે રીતે અમને માહિતી મળી રહી છે તે રીતે તપાસમાં પણ અહીં છેતરપિંડી, વિશ્વાસઘાત કે ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુલ્લું સામે આવ્યું છે। તેમ છતાં જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ સહિતની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે આ કાંડમાં કેટલાક રાજકીય આગેવાનો પણ સંડોવાયેલા હતા તેવી ચર્ચા શહેરમાં જાગી છે, જેને લઈને શું રાજકીય આગેવાનોની શરમને લઈને કે પછી અધિકારીઓની ઢીલી નીતિને લઈને શા માટે ફરિયાદ નથી થતી, તેવા સવાલો પોરબંદરના શહેરીજનો ઉઠાવી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લા પંચાયત કચેરીમાં વીઆઈપી કલ્ચર હોય તેમ સામાન્ય જનતા સુવિધા માટે વલખા મારે છે।
જ્યારે અધિકારીઓ માટે અલાયદા શૌચાલયના બોર્ડ લાગ્યા છે, જેને લઈને આશ્ચર્ય સર્જાયું છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટેનું મુખ્ય કેન્દ્ર ગણાતી પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ફરી એકવાર ચર્ચામાં આવી છે. કચેરીમાં આવતા સામાન્ય અરજદારો માટે પાયાની સુવિધાઓનો અભાવ હોવાની ફરિયાદો વચ્ચે અધિકારીઓ માટે ખાસ અલગ અને અત્યાધુનિક ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવતા લોકમુખે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જિલ્લા પંચાયત ભવનમાં ઉચ્ચ અધિકારીઓ માટે અલગ શૌચાલય તૈયાર કરવામાં આવ્યા છે, જેના પર આ ટોયલેટ અધિકારીઓ માટે હોવાના બોર્ડ પણ છે. બીજી તરફ જિલ્લાના દૂરના ગામડાઓમાંથી પોતાના કામ માટે આવતા સેંકડો અરજદારો માટે સ્થિતિ કંઈ અલગ જ છે. અહીં પીવાના ઠંડા પાણીની પણ સુવિધા નથી. જિલ્લા પંચાયતમાં આવેલ કેટલાક અરજદારોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અધિકારીઓ જનતાના સેવક છે, પરંતુ અહીં તો ઉલટું જોવા મળે છે. અધિકારીઓ પોતાના માટે એસી કેબિન અને પ્રાઇવેટ ટોયલેટની વ્યવસ્થા કરી લે છે, પરંતુ જે જનતાના કામ કરવાના છે તેમના માટે કોઈ સુવિધા નથી. સરકારી નાણાંનો ઉપયોગ જનતાની સુવિધા માટે પહેલા થવો જોઈએ. હવે જોવાનું એ રહે છે કે અધિકારીઓની આ સ્પેશિયલ સુવિધા અંગેના બોર્ડ યથાવત રહે છે કે ઉતારવામાં આવે છે. પોરબંદરની જિલ્લા પંચાયત કચેરી ખાતે વીઆઈપી કલ્ચર લોકોને જોવા મળી રહ્યું છે. એક તરફ જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ પાણીના કુલરો બંધ હોવાના કારણે લોકોને પીવાના પાણીની યોગ્ય સુવિધાઓ પણ મળતી નથી. એના સિવાય પણ અનેક અસુવિધાઓ આ કચેરીમાં જોવા મળી રહી છે. તો બીજી તરફ અધિકારીઓ માટે ખાસ સ્પેશિયલ શૌચાલય ઉભા કરવામાં આવ્યા, તેમ અહીં કેટલાક શૌચાલયો પર આ અધિકારીઓ માટે જ તેવા બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. પ્રજાના પૈસે અધિકારીઓ પણ તાકડધીના કરતા હોય, સ્પેશિયલ સુવિધા જેને કહી શકાય તેવી ભોગવતા હોય અને પ્રજાની સુવિધાની પણ કાંઈ ન પડી હોય તે પ્રકારની અનુભૂતિ પોરબંદર વાસીઓને થઈ રહી છે. ત્યારે આ સમાચાર બાદ આ વીઆઈપી કલ્ચર બંધ થશે, આવા બોર્ડ ઉતરશે કે નહીં તે તો જોવું જ રહ્યું. નિકુલ પોપટ સાથે અશોકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં રસ્તાની સાઈડમાં રહેલ સ્ટોમ વોટર ડ્રેનેજ તેમજ અન્ય ગટરોની સફાઈ શરૂ કરવામાં આવી રહી છે. પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરના દર વર્ષે માર્ચ માસમાં પ્રારંભે જ આગોતરા આયોજનના ભાગરૂપે શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હતી. ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પણ શહેરના ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો ન થાય તેવા હેતુથી પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં સેનિટેશન વિભાગના સફાઈ કર્મીઓ દ્વારા શહેરના એમજી રોડ સહિતના માર્ગો પર આવેલ સ્ટોમ વોટર ડ્રેનેજની સફાઈ હાથ ધરવામાં આવી છે. તો સાંટિયા ગટર તેમજ અન્ય મુખ્ય ગટરોની પણ સફાઈ શરૂ કરવામાં આવી છે. પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્ટોમ વોટરની સફાઈ હાથ ધરવામાં આવેલ છે. એમાં મોટાભાગના વિસ્તારોમાં અમે પૂર્ણ પણ કરી છે. અત્યારે વોર્ડ નંબર 1, 2 અને 3 એમાં હવે આગામી સમયમાં સફાઈની કામગીરી અમે પૂર્ણ કરીશું. અને આ ઉપરાંત જે પ્રી મોન્સૂનમાં જે અમારે ગટર છે એમનું પણ મેન્ટેનન્સ જે અમારે કરવાનું હોય છે, ક્લિનિંગ એ બધું એ પણ પૂર્ણ કરશું. અને વોટર વર્ક્સમાં જે ટાંકા છે અને એમનું જે મેન્ટેનન્સ આવે છે એ પણ અત્યારે હાલમાં એની કામગીરી ચાલુ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવતા બિરલા હોલ તેમજ છાયા વિસ્તારના પમ્પિંગ સ્ટેશનો પણ ચોમાસા પહેલા કાર્યરત કરી દેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો છાયાના રણમાંથી સીધી દરિયામાં પાણીના નિકાલ માટેની પાઇપલાઇન કામ પણ ચોમાસા પૂર્વે પૂર્ણ કરી દેવાનું આયોજન છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણા બોરડી ગામે વિવિધ સરકારી યોજનામાં સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતની તપાસમાં બેદરકારી દાખવવાના આક્ષેપ કરી અધિકારીઓ સામે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાના રાણા બોરડી ગામના સરપંચ દ્વારા વિવિધ સરકારી યોજનામાં ભ્રષ્ટાચાર મામલે અનેકો મુદ્દાસર સાથેના પુરાવા સહિત માતૃભૂમિ સંસ્થા દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તથા સમગ્ર મામલે તપાસ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી થાય તેવી માંગણી સાથે મિશન માતૃભૂમિએ ફરિયાદ કરી હતી. તેવામાં સમગ્ર તપાસ જિલ્લા કક્ષાના જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને તપાસ સમિતિએ શરૂ કરી હતી, પરંતુ આ સમગ્ર મામલે તપાસ સમિતિ સ્થળ ઉપર ફક્ત એક જ વખત 2 કલાક જેવી મુલાકાત લઈ અને પ્રાથમિક તપાસના રિપોર્ટ બાદ ડીડીઓ દ્વારા ક્લીન ચીટ આપી દીધી હતી.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન થયેલી તમામ કાર્યવાહી સાથે મિશન માતૃભૂમિએ ગંભીરતાથી ધ્યાને લઈ અને બંધારણની જોગવાઈઓ સહિત આરટીઆઈ પણ કરવામાં આવી છે. આ ક્લીન ચીટ આપવા બાબતે ખુલાસો થયો હતો કે બંધારણની જોગવાઈ મુજબ કોઈ પણ તપાસ અહેવાલ ફરિયાદીઓને આપ્યા પહેલા કે જવાબ લીધા વગર કોઈ પણ નિષ્કર્ષ કે ક્લીન ચીટ આપી શકાતું નથી, જેનું સ્પષ્ટ બંધારણનું ઉલ્લંઘન થતા જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ધ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને તપાસ સમિતિ પોરબંદર વિરુદ્ધ વિકાસ કમિશનર ગાંધીનગર અને પ્રધાનમંત્રી કાર્યાલય મુખ્ય સચિવ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. હવે રાણાબોરડી પ્રકરણ અને કૌભાંડો મામલાની અંદરમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ સમિતિ રચવામાં આવી હતી. 6 મહિના જેવો સમય વીતી ગયો તેમ છતાં રાણાબોરડીની એક જ વખત સ્થળ તપાસ અને તપાસ સમિતિ આવી હતી. તે બાદ 6 મહિના પછી એ લોકોએ ક્લીન ચીટ આપી દીધી, જે બંધારણની જોગવાઈ મુજબ સ્પષ્ટ ઉલ્લંઘન છે. તપાસ અહેવાલ જે અમને ફરિયાદીઓને સુપરત કરવાનો હોય છે, એ કોઈ પણ તપાસ અહેવાલ અમને સુપરત કરવામાં આવેલો નતો કે જવાબદેહી કરવામાં નથી આવી. પ્લસ અમારો કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ લીધા વગર જ બંધારણની જોગવાઈ સ્પષ્ટ આઈએએસ કક્ષાના જિલ્લા વિકાસ અધિકારીએ ઉલ્લંઘન કરેલું હોય, જે અનુસંધાને અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી, પછી ત્યાંથી વિકાસ કમિશનર શ્રી અને મુખ્ય સચિવ શ્રીને વ્યક્તિગત હિન્દી ભાષાની અંદરમાં પ્રથમ વખત અમે ફરિયાદ દાખલ કરી છે અને બંધારણની જોગવાઈ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સહિત ઉલ્લેખ સહિત અને કઈ કલમ હેઠળ જે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તે તમામ વિગતવાર ફરિયાદો દાખલ કરવામાં આવી. વધુમાં રાણાબોરડી પ્રકરણ સિવાય ગૌચર જમીન મામલાની અંદરમાં પણ જિલ્લા પંચાયત અવારનવાર ખાલી પેપરવર્ક અને પત્ર વ્યવહારના અનુસંધાને કાર્યવાહી કરી અને મૂકી દે છે. એના અનેકો દાખલા છે. મિશન માતૃભૂમિએ 2 વર્ષ દરમિયાન ગૌચર જમીનની અંદરમાં પણ ફરિયાદો દાખલ કરેલી હતી, એમાં પણ ખાલી પેપરવર્ક કરીને છોડી દેવામાં આવ્યું. આજ દિન સુધી અંદરમાં કોઈ પણ કાર્યવાહી થયેલ નથી. એવી જ રીતે રાણાબોરડી પ્રકરણમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટ, સરકારશ્રીની સૂચના આદેશો સ્પષ્ટ પોરબંદર જિલ્લાનું તંત્ર ઉલ્લંઘન કરતું આવ્યું છે અને હાલમાં પણ કરતું આવ્યું છે. હવે અમે મિશન માતૃભૂમિ તરીકે અને સંસ્થાના માધ્યમથી જે કેન્દ્ર સરકારે અમને ઓથોરાઇઝ કર્યા છે અને અધિકારો આપેલા છે, તે અધિકારોનો ઉપયોગ કરી અને માનનીય ન્યાયપાલિકા અને મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રી કાર્યાલયમાં અમે વ્યક્તિગત અને વિગતવાર બંધારણની જોગવાઈ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સાથે ફરિયાદો પોરબંદર જિલ્લા તંત્ર વિરુદ્ધ કરી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી કક્ષાના અધિકારી બંધારણની જોગવાઈ જાણકારી ન હોય તે ખૂબ ગંભીર બાબત છે. પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીએ બંધારણની જોગવાઈનું કોઈ પણ પાલન ન કર્યું હોવાનું જણાવી મિશન માતૃભૂમિ સંસ્થાએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મૂળ રાવલના અને હાલ પોરબંદરમાં રહેતા એક પરિવારની પુત્રવધુએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી પોરબંદરનું ગૌરવ વધાર્યું છે. આ મહિલાના પતિ પણ દિલ્હી પોલીસમાં એસીપી તરીકે ફરજ બજાવે છે. યુપીએસસીની પરીક્ષામાં ભનુભાઈ મંગેરાના પુત્રવધુ અપૂર્વા વર્માએ 42મો રેન્ક મેળવી સફળતા પ્રાપ્ત કરી છે. મૂળ બિહારના અપૂર્વા વર્મા દિલ્હી પોલીસમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે. તેમણે મણિપુરથી ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ પણ પાસ કર્યું છે. પોરબંદરના ગૌરવ સમા આ બંને પતિ પત્ની યુપીએસસી પાસ કરી પોલીસ વિભાગમાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવે છે, ત્યારે પોરબંદર વાસીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ રોગચાળો વકરી રહ્યો છે. ખાસ કરીને તાવ, શરદી અને ઉધરસ જેવા દર્દોનો વધારો થઈ રહ્યો છે અને ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. ત્યારે પોરબંદરના ખ્યાતનામ ડોક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજાએ ગુજરાત ન્યૂઝ પોરબંદરના દર્શકો માટે ખાસ માર્ગદર્શન આપ્યું હતું. હું ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા, ફિઝિશિયન, સિવિલ હોસ્પિટલ પોરબંદર. અત્યારે હમણાં રોગચાળો જે છે એ શરદી, ઉધરસ અને વાયરલ અત્યારના બહુ વધારે ચાલુ છે, જેમાં તાવ, શરદી, ઉધરસ અને કળતર. ઘણીવાર કળતરને જે છે મોઢું કડવું લાગવું, પેટમાં દુખાવો, એ 20-20 દિવસ સુધી નબળાઈ એ ચાલુ રહે છે. એનો ઇલાજ છે પાણી. આ ખાવાનું કારણ છે મોસ્ટલી જે આપણે મોસમ બદલાણું હોય કે ઠંડીની ગરમી થઈ હોય એના હિસાબે આ થાય છે. બીજું કે ભાઈ અત્યારે લગ્ન સિઝન છે, તો લગ્ન સિઝનમાં પણ આ વસ્તુ બને, કેમ કે બહારનું ખાવાની બીજી વસ્તુ એવી છે કે અત્યારના ટાઈમમાં ગરમીમાં ખાવાનું 2-3 કલાકે પડ્યું રહે તો એ ખરાબ થઈ જાય. એટલે બધાએ એ થોડું ધ્યાન રાખવું, ગરમ જ ખાવું અને બને તો બહારનું પાણી ન પીવું.
ખાસ કરીને લોકોને એવી ફરિયાદ છે કે ઉધરસ છે અને શરદી એ દવા લીધાના ઘણા દિવસો પછી પણ મટતા નથી. વાયરલમાં ઘણી વાર ખાસિયત હોય કે તાવને મટી જાય, પણ કોરી ઉધરસ જે છે એ 15-20 દિવસ સુધી ચાલુ રહે. એની માટે થોડોક ભેગો નાશ લેવો, ગરમ પાણીના મીઠું હળદર નાખીને કોગળા કરવા, એ બધું કરવું પડે. થોડોક દેશી ઇલાજ કરવો પડે સાથે સાથે. અને સાહેબ ખાસ કરીને લોકો એમ કે બીમાર કે ફ્રૂટ ખાય તો ફ્રૂટ ખાવામાં લોકોને એવી ફરિયાદ છે કે ખાસ કરીને તરબૂચ ખાધા પછી માંદગી વધે છે. આવું ખરું? તરબૂચ ખાવા પછી આમ તો ન હોય, પણ ઘણી વાર અત્યારે દવાવાળા તરબૂચ ને હોય તો એનાથી કેવું છે કે ગળું પકડાઈ જાય ને તકલીફ પડે છે ઘણાને. એટલે એ થોડુંક ધ્યાન રાખવું પડે. પણ એ તો ખબર ન પડે કે દવાવાળા કયા છે ને દવાવાળા કયા નથી. લોકો ખાવામાં ખાસ શું કરી રહ્યા? ખાવામાં અત્યારે ઠંડુ નહીં અને બહારનું નહીં. બહારનું પણ મેઇન છે એ પાણી અને ચટણી, એમાં થોડુંક ધ્યાન રાખવું. પાણીમાં ભેગું પાણી લગતી બધી આઈટમ આવી જાય. છાશ છે કે બહાર લગ્નમાં છાશ કે ક્યાંક પીએ છે તો એ નથી. પોરબંદર જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયતની મુદ્દત તારીખ 17 માર્ચના પૂર્ણ થઈ રહી છે. આથી ત્યારબાદ ચૂંટણી ન થાય ત્યાં સુધી વહીવટદારનું શાસન લાગુ કરવામાં આવશે તેવું જાણવા મળે છે. પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે. જિલ્લા પંચાયતમાં કુલ 18 બેઠકોમાંથી 16 પર ભાજપ છે અને 2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા હતા અને હાલ પ્રમુખ તરીકે પરબતભાઈ પરમાર સેવા આપી રહ્યા છે. જિલ્લા પંચાયતની મુદ્દત તારીખ 17 માર્ચના પૂર્ણ થઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. તેથી 18 માર્ચથી જ્યાં સુધી ચૂંટણી યોજાય નહીં ત્યાં સુધી જિલ્લા પંચાયતમાં વહીવટદારનું શાસન આવશે તેવું જાણવા મળે છે. એ સિવાય જિલ્લા પંચાયતની સાથે 3 તાલુકા પંચાયતની મુદ્દત પણ પૂર્ણ થશે. આથી પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એમ 3 તાલુકા પંચાયતોમાં પણ તારીખ 17 માર્ચના મુદ્દત પૂર્ણ થાય છે. ત્યારે આથી ચૂંટણી જાહેર નહીં થાય ત્યાં સુધી અહીં પણ વહીવટદારનું શાસન રહેશે. બીજી તરફ પોરબંદર નગરપાલિકાને તો તારીખ 1/1/2025ના રોજ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને વહીવટદાર તરીકે કલેક્ટર SD ધાનાણી ફરજ બજાવી રહ્યા છે, જેને 1.25 વર્ષ વીતી ગયા છે. મહાનગરપાલિકાની પણ વોર્ડ વાઇઝ સીમાંકનની કામગીરી પૂર્ણ થઈ છે. આથી જિલ્લા પંચાયત, 3 તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી એક સાથે જ યોજાય તેવી શક્યતા જોવા મળી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ગોઢાણીયા યોગ કોલેજ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નિઃશુલ્ક યોગ ક્લાસના મહિલા બહેનોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોરબંદરના કમલાબાગ ખાતે દર વર્ષની જેમ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લામાં વર્ષોથી સરકાર દ્વારા ચલાવતા નિઃશુલ્ક યોગ ક્લાસના મહિલા બહેનોનું સન્માન કરવામાં આવ્યું. ત્યારે તમામ યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકોનું ઉષ્મા વસ્ત્રથી અને યોગ પુસ્તકો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે તમામ યોગ ટ્રેનરોએ હાજરી આપી હતી. તમામ યોગીઓને જે નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવે છે અને યોગ સાધકો નિયમિત યોગ સાધના કરે છે અને માનસિક સુખાકારી માટે યોગ સેવાઓ આપે છે તે તમામને ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોટવાડિયા, ટ્રસ્ટી ભરતભાઈ વડેદરા, શાંતાબેન ભરતભાઈ વડેદરા, ટ્રસ્ટી શ્રી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા, ટ્રસ્ટી ભરતભાઈ વિશાણા અને ડોક્ટર VR ગોઢાણીયા, B.Ed કોલેજના ડાયરેક્ટર, કેળવણીકાર ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા સહિતનાઓએ તમામને શુભેચ્છા પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જ્યાં ત્યાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી થઈ રહી છે, જેમાં જુબેલી 4 રસ્તા પાસે જાહેરમાં કચરો ફેંકનાર એક શખ્સને ₹1000 દંડ ફટકારાયો છે. પોરબંદર શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાના હેતુસર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન સાથે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં જુબેલી 4 રસ્તા નજીક આવેલ GVP પોઈન્ટ ખાતે ઝોન સેનિટેશન ઇન્સ્પેક્ટર, સેનિટેશન સબ ઇન્સ્પેક્ટર તથા વોર્ડ સુપરવાઇઝર દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી.
આ સ્થળે વારંવાર નાળિયેરનો કચરો ફેંકવામાં આવતો હોવાની માહિતી મળતા વોર્ડના સેનિટેશન સબ ઇન્સ્પેક્ટર દ્વારા અંદાજે 3 કલાક સુધી સતત નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન એક શખ્સ દ્વારા આ સ્થળે નાળિયેરનો કચરો નાખવામાં આવતા તેને સ્થળ પર જ પકડી લેવામાં આવ્યો હતો અને મહાનગરપાલિકાના સેનિટેશન સ્ટાફ દ્વારા સંબંધિત વ્યક્તિ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ₹1000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત તેના દ્વારા ફેંકવામાં આવતો કચરો ફરીથી રિક્ષામાં ભરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ રિક્ષાને છોડવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે શહેરની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપે. જો તમારી આસપાસ કોઈ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકતી હોય કે ગંદકી ફેલાવતો હોય તો તેની જાણ મહાનગરપાલિકાને કરશો અને મહાનગરપાલિકા દ્વારા આવા કિસ્સાઓમાં તાત્કાલિક તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવું મહાનગરપાલિકાના સેનિટેશન ઓફિસર જગદીશભાઈ ઢાકી દ્વારા જણાવાયું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીક આવેલા ધરમપુર ગ્રામ્ય વિસ્તારના જાળી ઝાખરામાં આગ લાગવાની ઘટના બની હતી. જે અંગે જાણ થતા પોરબંદર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને લગભગ 12,000 લીટર જેટલો પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પોરબંદરમાં ગુજરાત રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ નશાની હાલતમાં મળી આવતા ધરપકડ કરાઈ છે. જેમાં પોલીસે એરપોર્ટ નજીકથી દીપક ગોગન ભોગેસરા નામના પોલીસ હેડ કોન્સ્ટેબલની નશાની હાલતમાં ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવ પંથકના વાણોતરા ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જેમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. રાણાવાવ પોલીસને વિદેશી દારૂ અંગે બાતમી મળી હતી ત્યારે પોલીસે દરોડા પાડી વાડોદરા ગામના વાડી વિસ્તારમાં રહેતા કિશોર ખીમા કટારા તથા વિજય ખીમા કટારાની વાડીએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં પશુ બાંધવાના એક ઢાળિયામાં ચોરખાનું બનાવી જેમાં આ વિદેશી દારૂ છુપાવેલો હતો. ત્યારે પોલીસે આ ચોરખાનામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 374 બોટલ મળી આવી હતી. પોલીસે ₹1,34,800નો દારૂ કબજે કરી આ બંને શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે કિશોર ખીમા કટારા સામે અગાઉ પણ દારૂના 5 ગુના નોંધાયા છે તો વિજય ખીમા કટારા સામે પણ અગાઉ 2 ગુના નોંધાયા છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. બરડા પંથકના બાવળવાવ ગામે એક શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરતો ઝડપાયો છે. જેમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બગવદર પોલીસ સ્ટેશનના PSI RC ચુડાસમા તેમજ ડી સ્ટાફના દેવાયતસિંહ સિસોદિયા, વિજાભાઈ રાણાભાઈ, હાથીસિંહ સિસોદિયા તેમજ હિતેશભાઈ કુકલિયા બરડા ડુંગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાવળવાવ ગામ ખાતે વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. જેમાં પોલીસે દરોડો પાડી બાવળવાવ ગામ પાસે આવેલ સિંઝરનેસમાં રહેતા 52 કાનાભાઈ કટારા નામના શખ્સને કેનાલના કાંઠેથી વિદેશી દારૂની 96 બોટલ સાથે ઝડપી લીધો હતો અને આ શખ્સની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો તેને રાણપર ગામના ધ્રામણી લેસ ખાતે રહેતા પરબત જીવણ મોરી નામના શખ્સે આપ્યો હોવાનું ખુલ્યું હતું. ત્યારે પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારમાં મારામારીની એક ઘટના સામે આવી છે. જેમાં રફીક હાસમ લોહીના ઘર પાસેથી ફિરોઝ અહેમદ પપન નીકળતા બોલાચાલી થઈ હતી. ત્યારે રહીમે ફિરોઝને ગાળો આપી માર માર્યો હતો. જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના એરપોર્ટ વિસ્તારમાંથી જુગાર ઝડપાયો છે. જેમાં પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા સંજય કાળા ઓડેદરા, રામદેવ પુંજા સુંડાવદરા, તોગા લીલા સુંડાવદરા અને જયદીપ કારા ઓડેદરા નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ ₹39,000ની રોકડ કબજે કરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર મનપાના ટેક્સ કૌભાંડ મામલે ફરિયાદને લઈને સવાલ. ધરમપુરમાં 3 વર્ષમાં 500 આસામી પાસેથી ટેક્સની થઈ છેતરપિંડી.
પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે વીઆઈપી કલ્ચરના દર્શન, અધિકારીઓ માટે વિશેષ સુવિધાઓ જોવા મળતા લોકોમાં સવાલ. રાણાબોરડી ગામે સરપંચને ભ્રષ્ટાચાર મામલે મળી ક્લીન ચીટ, તપાસમાં બેદરકારીના આક્ષેપ સાથે પગલાં લેવા રજૂઆત. પોરબંદરમાં રોગચાળો વકરતા હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ, ખ્યાતનામ ડોક્ટર જાડેજા દ્વારા દર્શકો માટે અપાયું માર્ગદર્શન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.